તો ફાઇનલી મિત્રો મંદિરે આપણે રામાપીરના આવી ગયા છે અને હવે દર્શન કરીશું આપણે રામાપીરના. તો મારી સાથે બને રહો. મંદિર છે તમે જોઈ શકો છો, ખુલ્લું જ છે. આપણે ટ્રાય કરી ખોલી દઈએ મંદિરને. હા, ખુલી ગયું. જય રામાપીર. તો રામાપીર દરેકની મનોકામના પૂરી કરે. રામાપીર દરેકની મનોકામના પૂરી કરે એવું દિલથી પ્રાર્થના કરું છું. અને મારા રામદેવ પીરના નેજા. જય રામાપીર. આ જે લોકોની માનતા પૂરી થઈ એ લોકો રામાપીરના ઘોડા લઈને આવ્યા હતા. તમે જોઈ શકો છો. આ બધા જે લોકોને દીકરા સંતાન આપ્યા હોય એમની માનતા રાખી હોય રામાપીરની કે મારે માનતા પૂરી જ કરી, તો ઘોડા એ લોકોએ ચડાવ્યા છે રામાપીરને. મતલબ ના નવું મંદિર બને છે અત્યારે. એ પાછળ સામે તમને દેખાતું હશે, જો બહુ મોટી બધી જગ્યાઓ છે. એ નવું મંદિર મોટું ભવ્ય બની રહ્યું છે રામાપીરનું. તો જે લોકોને હોય આપવાની યથા પ્રમાણે શક્તિ હોય આપજો. હેબતપુર તમને જોઈ લેજો. હેબતપુર આવીને મંદિર છે, હાઈવેની નજીક જ છે. હાઈવેથી થોડુંક અંદર આવો 100 મીટર એટલે મંદિર આવી જાય છે હેબતપુર. આ હેબતપુર રામદેવ ધામ હેબતપુરા. તો મળીએ. મારા રામાપીરની દરેક મનોકામના પૂરી કરે. મારા દરેક વિડીયો જે લોકો જોતા હોય એમની મનોકામના પૂરી કરે. જય બાબારી, સબસે બડા બાદશાહ બાબારી.